જાલોદ નગરના બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં જાલોદ નગરપાલિકા દ્વારા દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ તારીખ 8/3/2025 શનિવારના સાંજે 4:30 મળતી માહિતી મુજબ જાલોદ નગરની અમુક નાસ્તા હાઉસની દુકાનોએ ગ્રાહક સર્વિસના અભાવને લઈને થોડા દિવસ પહેલાં જે લોકમુખે ચર્ચાઓ થવા માંડી હતી અને રજૂઆતો પણ થવા માંડી હતી, તેને લઈને નગરપાલિકા દ્વારા નગરના નાસ્તા હાઉસ તેમજ વિવિધ ખાણીપીણીની હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા હોટલમાં ગ્રાહક સુવિધા સંદર્ભે સફાઈ, પાણી તેમજ ગ્રાહકને આપવામાં આવતા નાસ્તામાં કાગળની પ્લેટ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા દ્વારા ચેકિંગ દરમિયાન જે દુકાનોમાં ગ્રાહક સર્વિસ સુવિધાઓનો અભાવ હોય તેવા સુવિધા પૂરી પાડવા જણાવ્યું હતું. તેમજ અમુક નાસ્તા હાઉસની દુકાનોમાં દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમજ પાલિકા દ્વારા મૌખિક ચેતવણી આપવામાં આવી હતી અને ગ્રાહકોને પૂરતી સુવિધા આપવાનું જણાવ્યું હતું. જાણવા મળેલ સૂત્રો મુજબ આગામી સમયમાં પાલિકા ફરી ચેકિંગ હાથ ધરશે, ત્યારે ફરી જો કોઈ ફરિયાદ આવશે તો નોટિસ પણ ફટકારવામાં આવે છે અને જો છતાંય દુકાનદાર નહીં માને તો દુકાનો ઉપર નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ આવનાર સમયમાં કરવામાં આવશે.